જય શ્રી રામ। આ વિડીયોમાં આપણે ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન જન્મોત્સવનો મહિમા અને તેની કથા સાંભળીશું। ચૈત્ર માસની પૂર્ણિમાને હનુમાન જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે। અંજની પુત્ર વીર હનુમાનજી સંકટ હરનારા અને મંગલ કલ્યાણ કરનારા ચિરંજીવી હાજરા હજુર કળયુગના આરાધ્ય દેવ છે। ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત, પરમ પરાક્રમી, જીતેન્દ્રિય અને જ્ઞાનીઓમાં અગ્રણી એવા વીર હનુમાનજી દૂત ધર્મ અને સેવા ધર્મના પ્રેરણા સ્ત્રોત છે। હનુમાનજીનો જન્મ બે વખત ઉજવવામાં આવે છે। એક તો ચૈત્રી પૂર્ણિમાના દિવસે, બીજું કાળી ચૌદસના દિવસે। હનુમાનજી જ્યારે સૂર્યને ગળી જાય છે ત્યારે ઇન્દ્ર તેના પર પ્રહાર કરે છે અને ત્યારે દેવતાઓ તેને આશીર્વાદ આપી અને નવું જીવન આપે છે। તે દિવસ હતો કાળી ચૌદસનો। આમ બે વખત હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। ઘણા લોકો હનુમાન જન્મોત્સવને હનુમાન જયંતી પણ કહેતા હોય છે, પણ જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના જન્મદિવસને જયંતી કહેવાય। પણ હનુમાનજી તો હાજરા હજુર ચિરંજીવી છે, એટલે તેના જન્મદિવસને હનુમાન જયંતી કહેવાના બદલે હનુમાન જન્મોત્સવ કહેવું જોઈએ। કહેવાય છે કે હનુમાનજીનો જન્મ જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે થયો હતો। શ્રી સૂર્યનારાયણ દેવ જે હનુમાનજીના ગુરુ પણ છે। હનુમાનજીના મંદિરમાં પ્રાતઃકાળ સવારથી જ આધ્યાત્મિક પ્રવચન દ્વારા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ થઈ જાય છે। ચૈત્રી પૂર્ણિમાએ ઘણું જ વિશેષ મહત્વ ધરાવે છે, કેમ કે આજે હનુમાનજીના જન્મોત્સવની સાથે સાથે હિન્દુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા છે। આ દિવસે સૌ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દેવ દર્શન કરે છે। આ દિવસે ઘરની સ્ત્રીઓ ભગવાન લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે અને સત્યનારાયણની કથા પણ સાંભળે છે। આખા વર્ષની પૂર્ણિમાઓમાં ચૈત્ર માસની પૂર્ણિમાનું વિશેષ મહાત્મ્ય છે। ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈત્રી પૂનમ પણ કહેવામાં આવે છે। આજ શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અનંત યોગ શક્તિના બળે અસંખ્ય રૂપ ધારણ કરીને જેટલી ગોપી તેટલા કાન્હાનું સ્વરૂપ ધારણ કરીને વિષય લોલુપતાના દેવ કામદેવ પર યોગ શક્તિના બળે વિજય મેળવ્યો હતો। આજના દિવસે હનુમાનજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે। આજના દિવસે હનુમાનજીને ચોલા ચડાવવામાં આવે છે। હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંત્ર જાપ કરાય છે। હનુમાન ચાલીસાના પાઠ, બજરંગ બાણ પાઠ, સુંદરકાંડના પાઠ કરી હનુમાનજીને પ્રસન્ન કરી આશીર્વાદ મેળવી શકાય છે। કહેવાય છે કે ઇન્દ્રદેવના વ્રજના પ્રહારને લીધે હનુમાનજીની હનુ તૂટી ગઈ હતી, તેથી જ તેમનું નામ હનુમાન પડ્યું હતું। આજના દિવસે હનુમાનજીને આપણી મનોકામના જરૂરથી કહેવી જોઈએ, તેમજ તેમની પૂજા કરી ભૂલ બદલ ક્ષમા યાચના કરવી જોઈએ। આજના દિવસે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજન કરાય છે, તેમજ હનુમાન જન્મોત્સવ દરમિયાન તેમની વિશેષ પૂજા, તેમને સંબંધિત પાઠ તેમજ હવન પણ કરી શકાય છે। આપણા ઘરે પણ આપણે હનુમાનજીની વિશેષ પૂજન કરી શકીએ છીએ। તેના માટે સવારમાં નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આપણા ઘરમાં હનુમાનજીનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી, આંકડાની કે લાલ ફૂલની માળા પહેરાવી તેમજ લાલ ફૂલથી પૂજન કરવું, તેમની આગળ 4 દિવેટનો દીવો પ્રગટાવવો તેમજ સિંદૂર ચડાવવું। હનુમાનજીને દીવો સરસિયાના તેલનો કે ચમેલીના તેલનો કરવો। આ સમયે જ્યારે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે તેની સાથે સાથે શ્રી રામ ભગવાન, માતા જાનકી અને લક્ષ્મણજીની પણ પૂજા કરવી અને તેનું સ્મરણ કરવું। ત્યારબાદ હનુમાનજીને પ્રસાદમાં મણિંદો, બુંદીના લાડુ કે રોટનો ભોગ ધરાવો। ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, જે 1, 3, 5, 7, 11 કે જેટલા થઈ શકે તેટલા કરવા। સુંદરકાંડના પાઠ કરવા। આજના દિવસે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજનની સાથે બટુક ભોજનનો પણ ઘણો જ મહિમા છે। દરેક મંદિરોમાં બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અને કહેવાય છે કે આ બટુકમાં હનુમાનજીનું એક બાળ સ્વરૂપ અચૂકથી હોય જ છે। આથી બટુક ભોજનનો પણ ઘણો મહિમા છે। આમ આજના દિવસે સ્નાન, દાન, જપનો ઘણો જ મહિમા છે। એક સેવક તો માત્ર સેવા કરી છે, પરંતુ હનુમાનજી એવા સેવક હતા
જેમણે પોતાના સ્વામીના કષ્ટો હર્યા હતા. સીતાજીના વિયોગથી દુઃખી અને વિભોર બનેલા શ્રીરામ માટે હનુમાનજીએ લંકા જઈ સીતા માતાની ભાળ મેળવી હતી. શ્રીરામ અને લક્ષ્મણ નાગપાશમાં બંધાઈ ગયા હતા ત્યારે હનુમાનજી ગરુડજીને લાવ્યા હતા અને તેમનું રક્ષણ કર્યું હતું. લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે તેઓ સંજીવની વનસ્પતિ માટે આખો પહાડ ઉપાડી લાવ્યા હતા અને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા. લવકુશ સાથે સૌએ યુદ્ધ કર્યું ત્યારે હનુમાનજીએ પોતાના શક્તિના પ્રભાવે જાણી લીધું હતું કે લવકુશના માતા પિતા કોણ છે અને પછી અનિષ્ટ ટાળવા માટે તેઓ સ્વેચ્છાએ દોરડાથી બંધાઈ ગયા હતા. સીતા માતાએ હનુમાનજીને આ દશામાં જોયા ત્યારે તેમને ખૂબ દુઃખ થયું. એટલે માતા સીતા પણ હનુમાનજીને પોતાના પુત્ર જ માને છે. આમ તો હનુમાનજી સૌના પ્રિય છે. હનુમાનજીના બાળપણ સાથે અનેક કથાઓ જોડાયેલી છે, જેમ કે તેઓ સૂર્યને ફળ સમજી અને ગળી ગયા. વળી હનુમાનજી બળ અને બુદ્ધિના દેવતા છે. ભૂત પિશાચો તેમને જોઈ અને દૂર ભાગે છે. શ્રીરામનું નામ લેનારાનું તેઓ રક્ષણ કરે છે. આમ જોઈએ તો હનુમાનજીના અનેક જુદા જુદા સ્વરૂપ છે, જેમ કે એકમુખી હનુમાનજી, પંચમુખી હનુમાનજી, એકાદશમુખી હનુમાનજી, બાલ હનુમાન, રામ ભક્ત હનુમાન, વીર હનુમાન, દાસ હનુમાન, યોગી હનુમાન, હાથમાં પહાડ ધારણ કરેલ હનુમાન, ધ્યાનમગ્ન હનુમાન, રામાયણી હનુમાન વગેરે સ્વરૂપ પ્રસિદ્ધ છે. તેમના વિવિધ સ્વરૂપની પૂજા કરવાનું પણ વિશેષ મહાત્મ્ય છે. હવે આપણે હનુમાનજીની પ્રાગટ્ય કથા સાંભળીશું. બોલો હનુમાનજી મહારાજની જય. શ્રી હનુમાન જન્મોત્સવની કથા શિવ પુરાણ, રામાયણ ઉપરાંત બીજા પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે. મહેન્દ્રપુરના રાજા શ્રી મહેન્દ્રરાયની પુત્રી રાજકુમારી અંજના મુનિચંચકના આશ્રમમાં રહેતી હતી અને મુનિ કન્યાઓ સાથે વિદ્યાભ્યાસ કરી રહી હતી. મુનિચંચકનો આશ્રમ એક આદર્શ આશ્રમ હતો, જ્યાં પશુ પક્ષી પણ કોઈ પણ જાતના ડર વગર સાથે જ રહેતા હતા. એકવાર એક નવજાત હરણના બચ્ચાને અંજનાએ જન્મ્યું કે તરત જ ઉઠાવી લીધું અને સખીઓ સાથે તેને પ્રેમથી રમાડવા લાગી. હરણી પોતાના બાળકનો ક્ષણિક પણ વિયોગ સહન ન કરી શકી અને પરલોક સિધાવી. તેથી મુનિએ આવેશમાં આવીને અંજનાને શ્રાપ આપ્યો કે તે જ્યારે પણ પુત્રને સ્પર્શ કરશે ત્યારે તરત જ તે મૃત્યુના સકંજામાં ફસાઈ જશે. મુનિનો શ્રાપ સાંભળી અને અંજના તથા અન્ય કન્યાઓ શોકગ્રસ્ત થઈ અને શ્રાપ મુક્તિની પ્રાર્થના કરવા લાગી. તેનાથી પ્રસન્ન થઈને મુનિએ કહ્યું કે અંજના કોઈ સાધારણ રાજકુમારી નથી. ભગવાન શંકર ખુદ તેના ગર્ભથી અવતાર લેશે. રાજકુમારી અંજનાનો વિવાહ સત્યપથ પ્રદેશના મહારાજ કેસરી સાથે થયો. ઘણા સમય સુધી તેણે રાજસુખ ભોગવ્યા બાદ મહારાણી અંજનાને પુત્રની કામના થઈ. આ કામનાની પૂર્તિ માટે તેમણે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકરે પ્રસન્ન થઈ કહ્યું, 11 રુદ્રોમાંથી એક અંશ તેમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે. ભગવાન શિવે તેમને જાપ કરવા માટે મંત્ર આપી અને કહ્યું, તેમને પવન દેવતાના પ્રસાદથી એક સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થશે. એકવાર સૌભાગ્યવતી અંજના પોતાની સખીઓ સાથે પોતાના આંગણામાં બેઠી હતી ત્યારે આકાશ માર્ગથી એક સમળી કોઈ પિંડ જેવી વસ્તુ લઈને ઉડી રહી હતી. તે ઠંડા પવનના કારણે ઠરી ગઈ અને તેના કારણે આ પિંડ તેની ચાંચમાંથી છૂટી ગયું. પવન દેવતા કે જેઓ પહેલાથી જ આ અવસરની રાહ જોતા હતા, તેમણે તેને પોતાના પવનની મદદથી મહારાણીના ખોળામાં પાડ્યું. આ પિંડને સમળી રાજા દશરથના હવનકુંડમાંથી લઈને ભાગી હતી. આ પિંડને મહારાણી જોઈ રહ્યા હતા. તેમના મનમાં અનેક વિચાર આવી રહ્યા હતા. ત્યારે જ આકાશવાણી થઈ કે હે અંજને, તમે તેને ગ્રહણ કરો. આ જ તમારા પુત્રની ઉત્પત્તિનું કારણ બનશે. મહારાણી અંજના તરત જ તેને ખાઈ ગયા અને ગર્ભવતી બની ગયા. એક દિવસ ભીષણ વાદળોના ગર્જન અને સુસવટા મારતા પવનથી ભયભીત થઈને મહારાણી અંજના એક સ્થાન પર છુપાઈને બેસી ગયા. આ વિકટ સમયમાં
ગાઢ અંધકારને ભેદીને દિવાકરની જેમ ભગવાન શ્રી હનુમાનજી ઉત્પન્ન થયા. માં અંજના મૂર્છિત થઈને પડી ગયા અને સખીઓની સામે અંધકાર છવાઈ ગયો. માતાની બધી જ પીડાઓને હરી શ્રી હનુમાનજી જ્યારે તેમને પોતાના દર્શન કરાવ્યા ત્યારે તેમણે જોયું કે બાળકની જગ્યાએ ભગવાન શંકર ઊભા હતા. તેમના હાથમાં ત્રિશૂળ તથા ડમરૂ શોભાયમાન હતા. તેમના શીશ પર ધવલચંદ્ર તથા ત્રિભુવન તારિણી ગંગાજી વિદ્યમાન હતા. વાઘંબરધારી ભૂતનાથે પોતાના શરીર પર ભસ્મ લગાવેલ હતી તથા સર્પોની માળા પહેરીને મંદ મંદ હસી રહ્યા હતા. લોક કલ્યાણકારી ભગવાન શંકરે પોતાની માતાને સૃષ્ટિની રચનાથી લઈને મહાપ્રલય સુધીના બધા દ્રશ્યો બતાવ્યા અને સાથે સૃષ્ટિના બધા જ રહસ્યો જણાવી અપૂર્વ જ્ઞાન અને જ્યોતિ આપી. ત્યારબાદ તેમણે બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બાળક સ્વભાવનો પરિચય આપવા માટે રુદન કરવા લાગ્યા. આ રીતે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવારના પવિત્ર દિવસે માતા અંજનાના ગર્ભથી મહાવીર હનુમાન અવતર્યા હતા. પવનદેવે પ્રગટ થઈને માતા અંજનાને પ્રણામ કર્યા અને કહ્યું, હે દેવી, આપનો વિલાપ સાંભળીને મારા પ્રબળ વેગ અવરુદ્ધ થઈ ગયો. શું હું આપના કષ્ટનું કારણ પૂછી શકું છું? માતા અંજનાએ ફિસકારીઓ ભરતા કહ્યું, પુત્રના વિયોગ કરતાં તો મરવું સારું છે. ત્યારે જ આકાશવાણી થઈ કે અંજને, તમે તમારા પ્રિય પુત્રને મહાત્મા પવનદેવને સોંપી દો. તેઓ જ તેની રક્ષાના અધિકારી છે. આકાશવાણીને સાંભળીને માતા અંજનાએ પોતાના પ્રાણથી પણ પ્રિય નવજાત પુત્રને પવનદેવની દેખરેખમાં સોંપી દીધો. પવનદેવ પુત્રને લઈને પોતાના લોકમાં ગયા. વાયુલોકમાં બાળકનું અપૂર્વ સ્વાગત થયું અને તે પવન પુત્રના નામથી પ્રસિદ્ધ થયા. પુત્રોત્સવમાં બધા જ દેવતાઓ અને દેવીઓએ ભાગ લીધો અને ઉપહાર સ્વરૂપે બાળકને કેટલાક ગુણ અને શક્તિ પ્રદાન કર્યા. સૂર્યએ બુદ્ધિ તથા તેજ તેમજ વિષ્ણુએ ચક્ર શક્તિ તથા અમરત્વ, ઇન્દ્રએ વજ્ર શક્તિ, બ્રહ્માએ મનની ગતિનો વેગ તથા વિવિધ શક્તિઓ પ્રદાન કરી. અગ્નિદેવે વચન આપ્યું કે તેઓ આ બાળક માટે જળની જેમ શીતળ રહેશે. જળના દેવતા વરુણે કહ્યું કે આ બાળક જળચર જીવોની જેમ જ જળ પર સ્વેચ્છાથી ભ્રમણ કરી શકશે. યમરાજાએ યમદંડથી રક્ષવાનું, કુબેરે ગદાથી હતું ન થવાનું, શંકરે વિજયી થવાનું અને વિશ્વકર્માએ માયાસુરે બનાવેલા અસ્ત્ર-શસ્ત્રથી અભય રહેવાના વરદાન આપ્યા. આ પ્રકારે વરદાન પ્રાપ્ત થવાથી હનુમાનજી અતુલિત બળવાન બન્યા. જગતના 7 ચિરંજીવો પૈકી તેઓ શ્રેષ્ઠ સ્થાન પામ્યા. પવનદેવે પણ પોતાની પ્રબળ શક્તિ આપીને બાળકને આકાશમાં ભ્રમણ કરવા યોગ્ય બનાવી દીધો. હનુમાનજીએ માતા સીતાનું રક્ષણ જ નહીં પરંતુ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સુગ્રીવ, વિભીષણનું અનેક વખત સંકટ દૂર કર્યું. આથી વીર હનુમાન સંકટ મોચન કહેવાયા. પરમ રામ ભક્ત આજીવન બ્રહ્મચારી રહ્યા છે. એકવાર સીતાજી માથામાં સિંદૂર ભરી રહ્યા હતા. ત્યારે હનુમાનજીએ પૂછ્યું, માતા, માથામાં આ શું નાખો છો? ત્યારે સીતાજી કહે છે, આ સિંદૂર માથામાં નાખવાથી મારા સ્વામીનું આયુષ્ય વધે છે. આ એક પતિવ્રતાનો ધર્મ છે. આ જોઈને તરત જ હનુમાનજી આખા શરીર પર સિંદૂર લગાડીને બોલ્યા, માતા, હવે મારા રામજીનું પણ આયુષ્ય વધશે ને? ત્યારથી આજે પણ હનુમાનજીને સિંદૂર અને વરખ ચડે છે. રામચંદ્રજીના રાજ્યાભિષેકના આનંદમાં સીતાજીએ તેમને શ્રેષ્ઠ મણિઓની માળા ભેટ આપી હતી. તેના મણી દાંતથી તોડી તોડી હનુમાનજી જોવા લાગ્યા. ત્યારે સીતાજીએ પૂછ્યું, વત્સ, આપ શું કરો છો? ત્યારે હનુમાનજી કહે છે, મૈયા, આમાં મારા રામ ક્યાં છે? હું તેમને શોધું છું. જેમાં મારા રામ નથી તેનું મારે કામ નથી. જ્યારે પરિસભામાં હનુમાનજીને પૂછવામાં આવ્યું કે શું તમે સીતારામના દર્શન કરાવી શકો છો? ત્યારે હનુમાનજીએ સૌના આશ્ચર્યની વચ્ચે પોતાની છાતી ચીરી સીતા અને રામના દર્શન કરાવ્યા હતા. વાલ્મીકી રામાયણમાં લખાયું છે કે શ્રીરામ સુરાજ્ય કરી જ્યારે નિજ ધામમાં જતા હતા ત્યારે હનુમાનજીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ,
આપના વગર હું પૃથ્વી ઉપર નહીં રહી શકું. કૃપા કરી મને આપની સાથે લઈ જાઓ. શ્રી રામે તેમને આશ્વાસન આપતા કહ્યું કે પ્રિય ભક્ત હનુમાન, હું તમને એક વરદાન આપું છું કે મારી કીર્તિની સાથે તમારી પણ કીર્તિ જગતમાં અમર થશે. સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને હનુમાનજીએ હિમાલય પર્વતના ગંધમાદન શિખર પર વાસ કર્યો. ચિરંજીવીનું વરદાન પામેલા રામ ભક્ત હનુમાન આજે પણ પૃથ્વી પર સદૈવ વસે છે અને રામ ભક્તોનું રક્ષણ અને કલ્યાણ કરે છે. મારુતિ નંદનના પ્રાગટ્ય દિને તેમની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન કવચ અને રામ ભજન કરીને સંકટ મુક્ત થઈએ. આમ હનુમાનજી ભગવાન શંકરનો 11મો રુદ્ર અવતાર અંજની પુત્ર હનુમાનજી પૃથ્વી પર આજે પણ વિદ્યમાન છે. તેમની ઉપાસના આરાધના કરવાથી મોટામાં મોટા કષ્ટો પણ દૂર થાય છે. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય. સિયાપતિ રામચંદ્રની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.